અરે ને આપણે વીજળી પડી તેમ ભાઈ રહોડી આલો શું બનાવે હોજી બનાવી અરે અંદર એ શાંતાભાઈ વરસાદ ચાલુ ને તો નહોતી બીમાર થાય. બધાને ગુડ મોર્નિંગ. સવારમાં આપણે જાગી ગયા છે અને જે બધા લોકો સૂતા છે કેમ કે જે સાંજનો જે વરસાદ પડી રહ્યો છે હજી રોકવાનું નામ જ નથી લેતો. આ જુઓ કે અમારે જે ટબુડી ઓય આ બાજુ તક ઓય હાઉ આર યુ સ્માઇલિંગ ગુડ મોર્નિંગ. હજી ઊંઘી છે એટલે રમે જાય રહી છે ને એની માં થોડું કામ કરી રહી છે ઘરનું બધું. એટલે આપણે હજી બધા સૂતા છે અને બારે વરસાદ થોડા ઘણા છોટા આવે છે એટલે આપણે શું હાલ ઊંઘ્યા છીએ કેમ કે પરડી અને હાલે હારી અહીંયા રમે છે એટલે સારું છે ને એનું એ કામ કરતું રહે છે. એટલે આપણે શું કે આપણું કામ હોય ને તો આપણે પટી લઈને હારી જો કદાચ એનો આડો લે ને એટલે પછી ખૂબ એનું આકરું પડે છે. આડો લીધા પછી ચૂપ થવાનું નામ જ નહીં લેતી. એટલે હાલે એની રમતમાં છે જુઓ એની રમતમાં હોય ને ચૂપચાપ રમી જતી હોય એકલી અને આપણે એની મસ્તી કરો ને તો એ કોઈ નહીં. અને જ્યારે એના રોવામાં આવે ને એટલે રોવાનું ચાલુ કરી દે. આપણે હવે બધા લોકો જો ઊભા થાય તમને મળાઈશ અને બારે પણ બતાવીશ કે કેટલો વરસાદ ચાલુ છે. તો આપણે બારે જઈએ અને બારે કેવું વાતાવરણ છે વરસાદ ચાલુ છે કે નથી એ જોઈએ તમને મળાઈએ. ચલો બહાર નીકળીએ. જો હાલ આપણે અહીંયા ગેટ બંધ છે ગેટ ખોલી અને જોઈ લઈએ. ઓ હાલમાં થોડા ઘણા છોટા ચાલુ છે. સવારમાં જોઈ શકો છો કે હજી વરસાદ છોટા ચાલુ છે. આજની આગાહી છે જુઓ આજનું વાતાવરણ જુઓ સુમ સામ. ચકલે પણ જો સવારમાં જોરદાર બોલી છે. એટલે આપણે હજી ઘરના લોકો ઉઠી અને હા કે મારી વાઈફને પણ થોડા ઘણો તાવ આવ્યો તો વાતાવરણના પલટા લીધે શરદી થઈ હતી અને મારે પણ શરદી થઈ છે. એટલે એને પૂછી લે કે તાવ મટ્યો કે નથી મટ્યો તો એને પછી આપણે દવા લાવશું કાં તો દવાખાને જશું. મોર્નિંગમાં જો એના કાકા રમાડવા આવી ગયા છે ને એની મસ્તી કરે. સવારમાં બધા એને રમાડવા આપતા હોય છે. જો અને મોર્નિંગમાં જે બધા એને રમાડતા હોય છે ને સવારમાં એને શું સારું લાગે છે. અને આપણે હજી નોકરીએ જવાનું છે નોકરીએથી હજી એનો સેટ આવ્યો નથી. એટલે હાલ શું વાતાવરણ જેવો પલટો જઈ પકવાન ને કડી પકડવાના અંદર નોકરીએ જાય છે. શું ભેગી તાવ મટે કે ના મટે હે તો કોમ કરાય તો દવા લાવો રી ગોળીઓ લાવી બાટલો ચડાવવા. બાટલો શું થાય હે કોઈ ના હોય એપેન્ડિક્સનું ઓપરેશન કરાય તો કોઈ થયું તેમાં બાટલો ચડાવી દેવાનો એક જ ઝાટકે ઊભા. મારે વાતાવરણમાં થોડું એવું લાગે તો શરદી થઈ ગઈ ને બધું થઈ ગયું. અમારે સહેજુને પૂછ્યું હવે ટીસીને હવે શું કહે છે કે બાટલો નહીં ચડાવો દવા લાવવી છે. હવે આપણે દવા લેવા જશું. આજ રવિવાર છે સુરાકા ચાલુ છે એટલે સુરાકાને ત્યાંથી દવા લઈ લેશું. એ પણ સરકારી ડૉક્ટર છે. અરે અંદર એ શાંતાભાઈ વરસાદ ચાલુ ને તો નહોતી બીમાર થાય. મમ્મી કહે સાચું બસ બીમારથી ખર્ચો વધી જાય એટલે કહું પણ વરસાદનું બીમાર થાય લઈ ખબર તો હે કે વરસાદના લીધે આપણે બીમાર થઈ જઈએ. બાઇક લઈ ગયું હતું એને આવડી ગયું નવાઈ કહેવાય. જો અબ્યાલ ભાઈ મમ્મી આવી ગઈ રમાડે. પેલે કીધું વરસાદ આવી ગયો તો પણ નહીં માનતી. આ બાબા બહુ એને ભાષા બોલવું છે હું બોલી નહીં શકતી. એ મનીષા આ 6 મહિનાથી તારે ઓળખે ને માં હે વરસાદને પપ્પા તોય ના જપી હો એમાં જો તો ખરા
હાલ પેલું જે ચારણ અંદર પોણી જાય ને પેલું ચોળા વાયેલી અહીંયા હવે મથી હી વરહાતનું કોઈ બી વેરું જદરું હોય કે ના હોય એ ભીખી આજ તો વોટિંગ એ વરહાતનું જવાનું કનાલ છે વોટ તું જે સરપંચ નો પૂછ્યું રિસ્કા પેશન્ટ મૂકે તો દાવાનું ને આવતા આપણે વરહાતનું હે કોણ આવશે શોમાં સારા રિસ્કા આવે તો આપણે વધો નહીં અમારી હાઈસ્કૂલ જોઈ હાઈસ્કૂલે બતાવું જો ખાલ એ ભીખી તાળા આપવાનું વોટ તાળે વોટ આલવાનું તું હાલશે એ આ ના હોય તું દવા લાવજે રે મમ્મી હંગાત જઈને એ તાર દવા લાવવાની ના ના દહીં બનાવે કે શું બનાવે એટલે એનું મેલવણ કરે સા જાડી એ ભીખી તાવ મટ્યો હે એ હેડ દવાખાન ના મટ્યો તો હેડ પાપડી હોઈ ગઈ એમ મેં દડો એ હોબળે ના મટ્યો તો હેડ ચારે પણ હે સુરાગા હાજર હશે આજ તો રવિવાર છે માં એટલે સુરાગા હાજર હશે પપ્પાને પૂછજે પપ્પાને પૂછજે કદાચ એ આવી ગયા છે મને વિશ્વાસ છે અમારે સંજયભાઈને ચેનલ બનાવવાની હતી પણ એ ભાઈને દૂધ ભરાવા જવાનું મોડું થાય છે ને આપણે મોડું થાય છે એટલે નીકળવું છે પાર્થુબુનને ઉતારવા આવ્યા હતા અને આ છે જોગાભાઈ અહીંયા રહે છે ને અહીંયા જે ખેતર વાવી છે શું કેવું જોગાભાઈ ખાવ ના હોય ખાવ માં કસમ આ છે અમારે સાહિલ દાંતણ કર્યું કે નહોતું કર્યું અને આ છે પીવડી તો હવે આપણે નીકળીએ જઈશું હવે અહીંથી જે નદીમ થઈને પાદરો છે ત્યાંથી જે નદીમ થઈને પાદરા નીકળીશું અને પછી ત્યાં આગળ જઈને છે શિગુતર માતાનું મંદિર છે ત્યાં આગળ દર્શન કરીશું પછી જઈશું ઘરે ભાઈ રહોડી હાલ શું બનાવે ફોજી આપણે ના પહેલી વાર ખબર છે કે શું બને છે આપણને ખબર નહીં આપણે પહેલી વાર જોયું છે અને આપણે રહોડિયા છીએ પૂજા તને સિલ્વર લાઈટ આલી તો આલે પાડતું આ જે શું બને છે ખબર નથી ભાઈ નવું લાયા માર્કેટના અંદર જોઈએ હવે કેવું બને છે આપણે ખાવા રહેતા નહીં મોડું થાય છે બેસો ભડકે છું હે ના હોય આ શંકર ગાય છે શંકર ગાય કેટલા લીટર કાઢે હે એટલે ગણો ને કે 4-5 લીટર તો કાઢી દેતી વિવાહ એટલે 10 લીટર એમ સારું કહેવાય અને આ ભેંસ 3 લીટર એમ સારું અને આરે લેબડે વીજળી પડી તેમ આખું લાકડું જો આ એની હુકવાઈ નાખ્યું ને જબરું કર્યું હે લેબડું ફાડી નાખ્યું વાહ ભાઈ વાહ હા હારો જો તો ખરા આજે આ અડધું ફાડી નાખી રહ્યું આખો હુક્કો વાહ ભાઈ વાહ એટલે એમ કાડકો જોરદાર પડે છે હે વાયર હતો આખો એમ પેલે જોરદાર વીજળી કહેવાય હો વરસાદ ને કાટકો વીજળી ખતરનાક કહેવાય કે આખું લાકડું ફાડ નાખે છે વાહ ભાઈ વાહ આપણે આવ્યા હતા કકોડા જોવા માટે એટલે કકોડા હજી કેટલા આવ્યા છે હવે જોઈ લઈએ
અમારા ભાઈએ જે મહેનત કરીને વાયા છે અને આ જે મેઠી લેબડીને જે ઉપર ચડાવવાના છે અને હાલ જો કે આસ્તે આસ્તે જેણા જેણા આવી ગયા છે જો કે મેન આપણાને એક જોવા મળ્યું છે એક હાર્યું અને બીજા અમુક ચોક હવે આવી છે એટલે આયા પછી આપણે ઓથી ઉઠાવવાના છે એટલી ઘણા તો ઓથી ઝાપટા થઈ જાય કે આપણે મોડું થાય છે એટલે અહીંયાથી નીકળીએ છીએ અને હોમે આપણને ધકે છે ડોલ લઈને ભારતોબોન હવે આપણે જઈએ છીએ ઘરે જેમ કહેતો અમારે દાવાનું છે મંદિરે દોસ્તો આ છે સિગોતર માતાનું મંદિર ફાઇનલી આપણે મંદિરે જે આગળ પહોંચવાનું તે આગળ પહોંચી ગયા છીએ સપના પૂરા કરે જિંદગી બનાવે